તો હેલો ગુજરાતી પબ્લિક, કેમ છો? તો બધા મજામાં હશે. તો મજામાં ન તો અમારો બ્લોગ જોતા રહીએ તો મજામાં આવી જશે. આજે ને જવાનું મારા બેનના વાગે મોટરસાઇકલ તૈયાર કરી હોય હવે જવાનું પડે. તો મિત્રો ફાઇનલી આપણે આપણા બેનના ઓલે પહોંચી જાય ને જો અત્યારે એ હે નહીં વાડીએ ગયા હે તો હમણાં આવે અને હું ચડી ગયો ધાબા ઉપર. જો નું ગામ હે મિત્રો. એકચ્યુઅલીમાં આપણને ગામમાં થયું નહીં ના આપણે સીધા ડાયરેક્ટ વ્યાયા વાડી. અમારી બેનની વાડી છે પણ બેની વહેલા જાય છે. આમાં વાયુ છે કહે છે જો. તો આગળથી આમ કપાવીને તો ના જવાનું તો પહેલાં જઈએ. મિત્રો આપણે એમ તો ઘેલા સોમનાથ થઈ ગયા તો મહાદેવના દર્શન કરી લીધું તો તમને પણ દર્શન કરાવું. મિત્રો આપણે મહાદેવના દર્શન કરી હજુ હા આ બાજુ હવે દર્શન કરવા નીકળી તો જોવું છે. ફરતી કોરા લખેલું મહાદેવ એ તો આમ ફરી તો મિત્રો હને મેં લટર પટ્ટર હને ફોટા પણ લીધા હે તો હવે બસ હા આગળ નીકળ્યું છે. જો હવે એને ફોટા પડી નીકળી ગયા. જો જોરદાર બગીચો હે તો ક્યાંક આવજો જો બતાવું તમને. આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ છે આથી અંદર જવાય. જો આથી તો જોરદાર વ્યૂઝ આવે એમ છે, ફોટા સારા આવે એમ છે. તો આ બધા જો ફોટા પડવાની તૈયારી કરે છે. ચાલો 2-3 ફોટા એને પાડી દઈએ લટર પટર. મિત્રો આપણે લટર પટર કેટલાય ફોટા પડે ઘર તરફ નીકળી જાય. જો હવે દરવાજો આવે હવે આગળ જઈ મહાદેવના દર્શન કરી લીધે લટર પટર કેટલાય ફોટા પડી લીધા ઢગલો. અને આ ખાસ આવીને ખાસ જાજા ફોટા વેડ્યા છો મળી આગળ આપણે ખેલા સોમનાથ છે ને તો આપણે બગીચા માટો મારો હે તો અહીં કણે ને આવડા મોટા ટાટા થયા તો એ જે લપોસિયા ખાય બોલ હિસકા ખાય તો ને નાના છોકરાને હે તોડીને નાખવાના આવે તો બે ભાઈઓ ભાઈ બેન તો હિસકા હિસકા આપણે એમ તો આ લપોસિયા ખાવા આવ્યું જવું હે. જો મજા આવશે હે આપણે તો પગથિયા ઉપર ચડી છે નાના છોકરાને પણ મોટા કે એનું કઈ નહીં. આયો એક તો જો આ તોડી હોત નાખ્યું હે. હવે આનું શું કહેવું હતું એ ખબર નહીં. કાં ફરફર્યું હે કાંક ફરવાનું છે હવે આલા બીજી ટાઈપનું ફરે છે આપણને નથી ખબર. આમાં 2 જણા હોય ને તો ટ્રાવેલ થઈ. એ કોક સામે બેહવા આવો અહીંયા. જો હું આબુ જઈને તો ઓલું ઉલ્લી ગયું. જો હા આવો આવો કોક બેહવા આવો. આ કને મરદની બેહવા જો હા એ તો એ બાજુ બેઠા ને તો હું આખું લઈ ગયો. લાવ તું બળ કરી હેઠું બિહાર તો એલા એટલું બધું તો બળ મર કે કાઢું. જો આ આદર થઈ ગયો તો હું નીચો થઈ ગયો. એ પાસ નીચે ગયા તો હું આદર થઈ ગયો. તો આવું બધું હાલ્યા રાખે તો જિંદગીમાં મળી છે તો મોજ કરી લો ભાઈ. કાંઈ હારે આવવાનું નથી તો એને ફટાફટ માવો બની ગયો ને તો માવો ખાઈ લઈ.
પછી મળવી આગળ. અને ફાઇનલ ધર્મના ફોટા પડીને પાછળ હેઠા નીકળી ગયા. જો વાંકણા મહાદેવનું મંદિર છે. જો કેટલાક ફોટા પડી લીધા. ઘરે થઈ હવે ટાઈટ વળી ગઈ છે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પગીને ડાયરેક્ટ આપણે વાડી મૂક્યા છે. ત્યાં હે ને પાણી વાળવાનું. જો પાણી વાળવાનું ચાલુ છે. અને જે અડધું પીવાનું હતું બાકી છે. ને કાલ જો નાકા 2-3માં મેકીને રહી ગયો હતો ને એ જો આ બાજુ પી ગયું છે. અને સવારમાં આખું જે મેં રોપા વાળતો હતો એટલે થોડાક નાકા રહ્યા. આમ ઓલકીની સાઈડ મેઠી રહ્યું ને મેઠીની સાઈડ પી ગયું છે. હવે આ બાજુ થોડા નાકા બાકી છે પીવાના. તો જો આપણા ને આ બધા બાકી છે. તો મને એટલા પાઈ પછી ઘરે જવાનું છે. ખબર નહીં હવે આ તુરમાં ફાલ આવ્યો છે. સિંગુ ક્યારે આવે